તો આજે આપણે સમાસમાં કર્મધારય સમાસ વિશે અભ્યાસ કરવાના છીએ। કર્મધારય સમાસ એટલે કેવો સમાસ, એમાં કેવા પ્રકારના પદ રચના હોય એના વિશે આજે આપણે વાત કરીએ। તો કે કર્મધારય સમાસ એટલે સામાન્ય રીતે કોઈ પદ આપ્યું હોય ત્યારે એ પદને આપણે વાક્ય રચનામાં ગોઠવીએ અને વાક્ય રચનાની અંદર ગોઠવતા એ આખું પદ છે કર્મને આધારિત ગોઠવ્યું તો એને કર્મધારય સમાસ કહે છે। અહીંયા સૌથી અગત્યની વાત એ છે કે પહેલું પદ એમનું હંમેશા વિશેષણ પદ છે અને બીજું પદ વિશેષ છે, મહદય છે। હંમેશા ન કહી શકાય, કારણ કે કેટલીક વખત બહુવ્રીહી સમાસની અંદર પણ વિશેષણ વિશેષનો સંબંધ છે, તત્પુરુષ સમાસમાં પણ વિશેષણ વિશેષ છે, એટલે પણ અહીંયા વધારે મોટા ભાગે જે છે એ વિશેષણ પદ હોય અને વિશેષણ પદના આધારે વિશેષ પદ એટલે કે પહેલા પદના આધારે બીજા પદની ગોઠવણી, એટલે કે પહેલું પદ એમનું કેવું હશે, મુખ્ય હશે, બીજું પદ એમનું ગૌણ હશે। આ બંને પદો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે, તો કે ભાઈ વિશેષણ વિશેષનો સંબંધ છે, એટલે કે સંજ્ઞા પદને નું મૂલ્ય આંકવા માટે, મહત્વ દર્શાવવા માટે વિશેષણ મૂકવામાં આવે, એટલા માટે વિશેષણ વિશેષનો સંબંધ અહીંયા સૌથી અગત્યનો છે। હા, સાથે ઉપમાન ઉપમેયનો સંબંધ પણ છે। તો ઉપમાન ઉપમેય કોને કહેવાય, તો કે એક પદ દ્વારા બીજા પદનું મૂલ્ય થાય। સામાન્ય રીતે બંનેની જોઈએ તો આમ તુલના થાય, સરખામણી થાય, એક કરતા બીજું સળિયાતું છે કે કેમ, એક જેવું બીજું છે કે કેમ, એવી તુલનાત્મક વાત થાય ત્યારે એ સમાસને આપણે એ કર્મધારય સમાસ તરીકે ઓળખી શકીએ। એમાં ખાસ અગત્યની એ વાત આપણે છે કે એને તમારે વાક્ય રચનામાં ગોઠવવાની, પ્રથમ કર્મને આધીન હોય ત્યારે એ કર્મધારય સમાસ બને છે। હા, આ સમાસ રચનામાં કેટલીક વખત એવું પણ બને કે તત્પુરુષ સમાસ છે કર્મધારય છે, અથવા મધ્યમ પદ લોપી સમાસ છે કર્મધારય છે, આવું બની શકે। પણ એ માટે સૌથી અગત્યતા ક્યાં છે એના આધારે આપણે નક્કી કરવાનું પડે। કેટલીક વખત એક સમાસ છે એ બે નામ પણ હોઈ શકે, એટલે કે બે સમાસ ધરાવતો પ્રકાર પણ હોઈ શકે, તો એમાં કઈ ચિંતા કરવા જેવું નથી। તમને જે મગજમાં આવે પેલું યાદ આવે એ લખી નાખો, એ સાચું જ હોય। પરીક્ષાની અંદર પણ જ્યારે પેપરો જોવાય છે ત્યારે એ રીતે જોવાય છે કે આ સમાસ પદ છે એ બંને તો નથી ને, બંને હોય તો બંને સાચા પડે। એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કે એવી કોઈ ચિંતા નહીં કરવાની, પણ મહત્વ ક્યાં છે, બરોબર ને, એમાં કેવા પ્રકારના પદોની ગોઠવણી થાય છે। સમાસની ઓળખ તો સાચી એના સાચા વિગ્રહના આધારે થાય। જો વિગ્રહના આધારે જ થાય એવું હું નથી કહેતો, પણ એનો સાચો આપણે વિગ્રહ કરી શકીએ તો આપણે એની પરખ થાય, એ ઓળખી શકીએ। એટલા માટે એમ કહેવાય છે કે વિગ્રહ આધારિત સમાસની ઓળખ થતી હોય તો આપણે એમનો બરોબર વિગ્રહ થાય એની આપણે કાળજી લેશું। જો અહીંયા આપણે કર્મધારય સમાસ છે તો એમની મુખ્ય વાત શું છે એ અહીંયા બોર્ડ ઉપર લખી છે, તમે બરોબર વાંચવાનું છે, જોવાનું છે અને સમજવાનું છે। તો જે સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજું પદ એના વિશેષણ તરીકે કામ કરતું હોય, જો અહીંયા મુખ્ય એક પદ મુખ્ય હોય એટલે પહેલા તો એ પ્રકાર કયો થયો, એક પદ પ્રધાન સમાસ, એ યાદ રાખજો, કારણ કે આનો સમાવેશ એક પદ પ્રધાન સમાસ રચનાની અંદર છે, એટલે એ એક પદ પ્રધાન સમાસ છે, એટલે કે એક પદ મુખ્ય હોય અને બીજું પદ એના વિશેષણ તરીકે કામ કરતું હોય, એનું મૂલ્ય વધારતું હોય, એના વખાણ કરતું હોય, સંજ્ઞા પદ નું વખાણ કરતું પદ એમની સાથે ગોઠવી દીધેલું હોય તો આપણે એને
કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ। બીજી બાબત એ છે કે એમાં આ સમાસમાં બંને પદો વચ્ચે ઉપમાન ઉપમેય, જો આ ખાસ ધ્યાન રાખજો, ઉપમાન ઉપમેય એટલે શું? કે જેમની સરખામણી, બે સમાસની અંદર બે પદો આપેલા છે, પૂર્વપદ અને ઉત્તરપદ, આ બંને પદો આપેલા છે। જો પહેલા પદની સરખામણી મૂલ્યાંકનું કામ બીજું પદ કરતું અથવા બીજા પદનું મૂલ્યાંક જે છે મહત્વ જે વધારવાનું કામ પહેલું પદ કરતું હોય તો એ બંને વચ્ચે ઉપમાન ઉપમેયનો સંબંધ છે, કારણ કે બંને તુલનાત્મક રીતે જોડાયેલા છે। એટલે એ સમાસમાં એ ઉપમેય ઉપમાનનો સંબંધ છે, વિશેષણ વિશેષનો સંબંધ છે, અને ઉપમાન સાધારણ ધર્મનો પણ છે। વચ્ચે સાધારણ ધર્મપદ આવું જેવો આ સાધારણ ધર્મપદ છે રૂપી આવા પદો જો ગોઠવાયા હોય તો એ સમાસ રચનાને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખી શકીએ। જો અહીંયા મેં ઉદાહરણ પણ લખ્યા છે। પહેલું ઉદાહરણ જો, સુવાસ, સારી એવી વાસ, સારી જેવી, સારી રૂપી સરસ મજાની વાસ આવતી હોય, સુગંધ આવતી હોય તો સુ એટલે શું બતાવે છે? સારું, સારું, ઉત્તમ, આવું દર્શાવે છે। તો આ બધું શું છે? વિશેષણ છે। કોનું વિશેષણ? તો કે વાસ, ગંધનું ઉદાહરણ છે, ગંધનું મૂલ્ય વધાર્યું છે। તો થયું ને, એક પદ દ્વારા બીજા પદનું મૂલ્ય વધારવાનું કામ। તો પછી જાત, નવજાત, નવું એવું જન્મેલું, નવું જ જન્મેલું, નવું એવું જન્મેલું બાળક, હજી નવું જન્મ્યું છે એવું બાળક ને નવજાત, અને નવું જેવું, આવું નવું જ જન્મ્યું છે, જે જન્મ્યું જ છે તો એને નવજાત બાળક તરીકે તમે ઓળખો છો। પછી પરમ મિત્ર, પરમ છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે, સારો છે, તો આ શું પદ બતાવે છે? પરમ રૂપી, ઉત્તમ રૂપી મિત્ર, સારો એવો આપણો મિત્ર એટલે પરમ મિત્ર। તો જીવનવન, જીવન રૂપી વન, જેમ આખું જીવન જેમનું વન થઈ ગયું, બધા સાથે હળી મળી અને આનંદ વિભોરથી જીવન જીવે અને જીવનવન કહેવાય। તો આ જીવનવન, બરોબર। પછી કાળું મશ, કાળું એવું, કાળું છે એવું જ મશ, મશ કેવું? તો કે કાળું એવું મશ, કાળું કાળું મશ। તો અહીંયા તમે જોશો કે બંને પદ શું બતાવે છે? કાળું, એનો અર્થ કાળું છે, મશ એનો અર્થ પણ કાળો છે। બંને પદ તમે જુઓ તો વિશેષણ વિશેષણ જ લાગે, પણ કાળું મશ, કેવું કાળું? કેવું? મશ જેવું કાળું, કાળું છે પણ મશ જેવું કાળું, જેવો, જેવી, જેવું। સાધારણ ધર્મપદ જ્યાં વપરાય એ સમાસ બને છે કર્મધારય, યાદ રાખો। તો આ લખ્યું છે જેવો, જેવું, જેવો, જેવી, ખાસ વપરાય। અને એ પણ પાછું ખાસ યાદ રાખવાનું છે કે પહેલું પદ જે છે એ પાછું જાતિવાચક સંજ્ઞા પદ હોય। દાખલા તરીકે સૂર્યદેવ, પહેલું પદ છે શું બતાવે છે? દેવ, દેવી, બરાબર, જાતિતા થયું તો એ જાતિતા વાળું પદ આવે અને સૂર્યદેવ મહત્વ મૂલ્યાંકન થાય તો પણ એ કેવું છે? કર્મધારય સમાસ છે। પછી દાખલા તરીકે ઢીંગલી બાઈ, ઢીંગલી અને બાઈ, જો અહીંયા નારીની વાત તરત થઈ, નર જાતિ, નારી જાતિ, ઢીંગલી બાઈ, કઈ જાતિમાં લઈ જશો? નારી જાતિમાં લઈ જશો તમે। ઢીંગલી બાઈ કેવી છે? સૂર્યદેવ કેવા છે? તો પણ સીધી જ ખબર પડી જાય કે આ સમાસ રચના કર્મધારય સમાસ રચના છે, બરોબર। પણ કેટલીક વખત વિશેષણ પાછળ આવતું હોય તેવા પણ
સમાસ હોઈ શકે. દાખલા તરીકે તીર્થોત્તમ. અને તીર્થોત્તમ શબ્દ જુઓ તો ઉત્તમ, તીર્થમાં ઉત્તમ, ઉત્તમ શબ્દ પાછળ છે, જોયું ને? તો એ ઉત્તમ પાછળ છે એવું નથી, વિશેષણ જ આગળ હોય. મેં તમને પહેલા પણ મોટા ભાગે મહદ અંશે વિશેષણ પદ પહેલું હોય. મહા હોય, મહાભારત, મહારથી, મહાબળ, તો આ બધું તમે કર્મધારય સમાસમાં લઈ શકો. પણ એમની સાથે કેટલીક વખત આવું પણ બનતું હોય છે, તો એ પણ તમે ધ્યાનમાં લેજો, બરાબર ને? આવા શબ્દો ઘણા બધા છે અને એ આપણે બુકમાં લખવાના છે. એક સમાજના જ્યારે આપણે 50 શબ્દો લખશું અને એમનો વિગ્રહ કરશું ત્યારે આવશે. અહીંથી તમને લખીને મોકલવામાં આવશે, વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે, અને નહીતર તમારા પાઠ્યપુસ્તકમાં જેટલા સમાસ આપેલા છે તે સમાસ શોધીને તમારે લખવાના છે. આના પણ આની સાથે તમારે 50 જેટલા ઉદાહરણો, બરોબર ને? એમાં લખ્યું છે એમની નવજાત, નવું જન્મેલું, નવું જન્મેલું, પરમ મિત્ર, પરમ રૂપી મિત્ર, જીવન વન, જીવન રૂપી વન. આ રીતે જો તમે લખતા શીખી જશો તો તમને સમાસ ઓળખતા આવડશે, બરોબર? કાંઈ સમાસ એમ નામ સીધે સીધો આવડવાનો નથી, એના માટે ખૂબ મહેનત કરવી પડે, બરાબર? ત્યારે એ ઓળખાતો હોય છે. તો અહીંયા એક પદ પ્રધાન સમાસમાં આપણે કર્મધારય સમાસ જોયો. આગળ હજી પણ આપણે એક સમાસ જોઈએ, મધ્યમ પદ લોપી સમાસ. આજે આપણે એક પદ પ્રધાન સમાસના 3 પ્રકાર લઈ લેવા છે. તો અહીંયા આપણે વાત થઈ કર્મધારયની. હવે વાત કરવી છે આપણે મધ્યમ પદ લોપી સમાસ, બરોબર? એ પણ એક પદ પ્રધાન સમાસ છે. તો મધ્યમ પદ લોપી સમાસ. તો તમારે પણ સાથે સાથે લખવાનું છે. મધ્યમ પદ લોપી સમાસ એટલે શું? તો કે જે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ આપેલા હોય, અને મધ્યમ પદનો લોપ થયેલો હોય એવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ આવે છે. આ સમાસ પણ કેવો છે? પહેલું પદ પૂર્વ પદ છે એ ઉત્તર પદને એના કોઈ સંબંધ નથી. પૂર્વ પદ અને ઉત્તર પદ કોઈને કોઈ સંબંધથી જોડાયેલું છે. એક પદ પ્રધાન છે, મહદય છે. આમાં પણ પહેલું પદ છે પ્રધાન પદ છે, બીજું પદ એમાં ગૌણ છે. એટલે આ સમાસ પણ એક પદ પ્રધાન સમાસ છે, એ યાદ રાખજો, બરોબર? અને બીજું કે અહીંયા 2 પદ આપેલા છે, ત્રીજું પદનો લોપ છે.
એટલે વાસ્તવમાં તમને દેખાતું નહીં હોય પણ એમાં જોડાયેલું છે. દાખલા તરીકે તમે એક શબ્દ લ્યો ઘોડાગાડી. તો ઘોડાગાડી છે, ઘોડાગાડી જોડી છે, પણ ઘોડાગાડી જે છે એ તમે જુઓ તો ઘોડા વડે ચાલતી ગાડી, ગાડી જે છે આખી વહન થતી ગાડી, ચાલતી ગાડી. ઓકે, કોના વડે ચાલતી? તો કે ઘોડા વડે ચાલતી ગાડી. ગાડી છે પણ ગાડી અને ઘોડા બંને છે, પણ એ ઘોડા ગાડી બંને સંયુક્ત ચાલે છે, બંનેનું જોડાણ છે, એમાં ભેગું છે, અને એ ગાડી ચાલી રહી છે ત્યારે એને ઘોડા ગાડી કહીશું. જો એકલા ઘોડા છે તો એને ઘોડા કહીશું, એકલી ગાડી એની પડી છે તો ગાડી કહીશું. પણ એ ગાડી કોને જોડવાની છે? ગાડી તો ઘણા, બળદ ગાડી આવે, ઊંટ ગાડી આવે, રેલગાડી આવે, તો આ બધી ગાડીઓ. પણ આ ગાડી કોના માટે સ્પેશિયલ? તો કે ઘોડા માટે. ઘોડાને જ જોડવાના છે ત્યાં, એટલે કે ઘોડા વડે ચાલતી અથવા ઘોડાને જોડવાની ગાડી, ઘોડા ખેંચી રહ્યા છે તેવી ગાડી, એમ પણ તમે શબ્દ પ્રયોગ કરી શકો. તમને અનુકૂળ આવે એ રીતે તમે એનો વિગ્રહ કરી શકો. પણ વચ્ચે તમે ત્રીજું પદ, આ જે ત્રીજું પદ છે આ ઉત્તર પદ છે, ઉત્તર પદ આ જે છે, સોરી, પહેલું છે એ પૂર્વ પદ છે, બીજું પદ આવું આવશે ઉત્તર પદ છે, અને આ એમનું જે છે મધ્યમ પદ. અહીંયા સમાસ લખ્યો તો એમાં આપણે વડે ચાલતી ગાડી શબ્દ નથી લખતા. સમાસ લખીએ છીએ પણ એમાં આપણે વચ્ચેનું પદ જોડ્યું નથી. અહીંયા ખાલી ઘોડા અને ગાડી જ છે. તો ઘોડા વડે ચાલતી ગાડી, તો આ મધ્યમ પદનું શું કર્યું આપણે? લોપ નથી લખ્યું, દર્શાવ્યું નથી. તેમ છતાં શબ્દો સાથે તે જોડાયેલું છે. ભલે બોલાતું ઉચ્ચારણાતું નથી, પણ એનો ભાવ એમાં જોડાયેલો છે, એટલે એ મધ્યમ પદ લોપી સમાસ કહેશું. મધ્યમ પદ છે એટલે મધ્યમ પદનો શું કર્યો છે? અહીંયા આપણે જો શું કર્યું છે? લોપ છે. અહીંયા આ વડે ચાલતી ગાડી નથી, એનો શું કર્યું છે? લોપ કર્યો છે. બરોબર? એ જ રીતે બીજું એક શબ્દ લઈએ આપણે તો વધારે સમજાશે. અંતકડી. અંતકડી શબ્દ લીધો આપણે, તો અંતના અક્ષરથી શું કરીએ છીએ આપણે? અંતના અક્ષરથી શરૂ કરાતી એક રમત રમીએ છીએ આપણે, થતી શરૂ કરાતી કડી. કડી આપણે ગાવાનું શરૂ કરવું હોય તો શું કરીએ છીએ? અંતનો અક્ષર લઈએ છીએ, એટલે અંત કડી. તો અહીંયા અંત શબ્દ છે એ શું છે? પૂર્વપદ છે. પછી કડી શબ્દ અહીંયા છે એ ઉત્તર પદનો શબ્દ છે. હવે આ જે વચ્ચે ઉમેરાનું એ શું છે? મધ્યમ પદ. મધ્યમ પદ છે. તો મધ્યમ પદનું શું થાય છે? અહીંયા લોપ થાય છે. તો કે જેમાં મધ્યમ પદનો લોપ થતો હોય અને એને આપણે મધ્યમ પદ લોપી સમાસ કહીએ છીએ. ઘણી વખત ઘણા વિડીયોમાં તમે જોયું હશે તો એમાં કોઈ શિક્ષક એમ કહેતા હશે કે તમે શબ્દ સમૂહ અને શબ્દ સમૂહ પૈકી શબ્દ દેખાય તો એ શબ્દ છે એ તમારે મધ્યમ પદ લોપીમાં લેવો. તો એ વાત બિલકુલ ખોટી છે, એવું નથી. એમાં મધ્યમ પદ કેન્દ્ર સ્થાને છે.
મધ્યમ પદ આવવું જોઈએ. જો મધ્યમ પદ ન આવે તો સ્પષ્ટપણે મધ્યમ પદ મૂકવું ન પડે તો આ સમાસ કાંઈ મધ્યમ પદરૂપી બને નહીં. એટલા માટે અંતકડી એવો બીજો એક શબ્દ લઈએ, કાનટોપી. જો નાના બાળકો શિયાળામાં ક્યારે કાન ટોપી પહેરતા હોય તો કે કાન મોઢું આ બધું જ ઢકાઈ જાય એવી સરસ મજાની ટોપી, એટલે કે કાન ઢાંકવાની ટોપી. એનું બીજું નામ શું છે ખબર છે? એને કેટલાક લોકો વાંદરા ટોપી પણ કહે. પહેરીએ ને એટલે વાંદરા જેવા લાગીએ એટલે એ વાંદરા ટોપી. તો એ વાંદરા ટોપી જેને કાન ટોપી પણ કહેવામાં આવે, એટલે કાન ઢાંકવાની. તો અહીંયા ઢાંકવાની શબ્દ શું થયું? એ મધ્યમ પદ, એટલે આ સમાસ છે મધ્યમ પદ રૂપી સમાસ. બરોબર? તો ખાસ અહીંયા જોજો, બરોબર ધ્યાન રાખજો અને રસ દાખવજો. સૌથી અગત્યની વાત છે, તમે અહીંયા અભ્યાસમાં રસ દાખવવાનો. જ્યારે વિડીયો જુઓ ત્યારે રસપૂર્વક જોવાનું. રસ ન પડે, મજા ન આવે તો થોડી વાર અટકી જવાનું, થોડી વાર આરામ કરી લેવાનો, પણ રસપૂર્વક જોવાનો તો જ ખરેખર તમે શીખી શકો, તમને આવડે તો અમને પણ મજા આવે, આનંદ થાય કે અમે જે કામ કર્યું છે એ કામ યોગ્ય છે, સાર્થક છે. એટલા માટે બધાએ આ જોવાના છે. આમાં પણ 50 શબ્દો લખવાના છે. જે વિદ્યાર્થીઓ જોવે એ તરત જોઈને 50 શબ્દો આ રીતે લખે. ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. એ જ રીતે દીવા દાંડી, તો કે દીવો દર્શાવતી દાંડી. પછી કપટ નિંદા, કપટ કરવા કરેલી નિંદા. બરાબર? તો ઘણા બધા શબ્દો છે, યાદ રાખજો. દહીં ભાત, તો આપણે દહીં ભાત ખાઈએ છીએ તો દહીં વાળા ભાત, દહીંમાં ભેળવીને, એકલા ભાત નહીં પણ દહીંમાં ભેળવીને ભાત. પૂરણપોળી, આ બધા ખાધી છે. પૂરણ ભરીને પોળી, પૂરીની અંદર પૂરણ ભરવાનું અને પછી એ ખાવાનું, તો એને કહેવાય પૂરણપોળી. ઇલખાબ ખત, ઇલખાબ એટલે શું થાય? સન્માન. કોઈનું માન સન્માન કરવાનું હોય ત્યારે આપવામાં આવતો ખત. ઇલખાબ કરવા માટે આપવામાં આવતો ખત. ઇલખાબ એટલે સન્માન. કોઈનું આપણે સન્માન કરવું છે, સન્માન કરવા માટે જે કાંઈ પત્ર આપવામાં આવે એને કહેવાય ઇલખાબ ખત. ટપાલ પેટી, ટપાલ રાખવા માટેની પેટી. નાખીએ છીએ ને આપણે બધા, ટપાલની પેટીની અંદર ટપાલ નાખીએ છીએ, એટલે કે ટપાલ રાખવા માટેનું પેટી. શરીર શાસ્ત્ર, શરીરની ક્રિયા સમજાવતું શાસ્ત્ર. એની અંદર શરીર ક્રિયાની કેવી રચના છે, અને આંખનું કામ શું, કાનનું કામ શું, મુખનું કામ શું, હાથનું કામ શું, આ બધા જ શરીરના ભાગોના કામ વિશેની સમજ એમાં આપેલી હોય એટલે એને શરીર શાસ્ત્ર કહેવાય. ને બ્રહ્મ ભોજન, બ્રહ્મ એટલે શું? તો કે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવતું ભોજન, બ્રાહ્મણોને જમાડવામાં આવતા ભોજનને. એ જ રીતે ભાડાખત, ભાડાની વિગત કે એટલું ભાડું લેવાનું, એટલા સમયનું એટલું ભાડું, એટલે કે ભાડું દર્શાવતો ખત. પછી શિષ્યવૃત્તિ, શિષ્યને આપવામાં આવતી વૃત્તિ, જે કાંઈ પૈસા નાણાં આપવાના છે ને એ શિષ્યવૃત્તિ છે, યાદ રાખજો. બરોબર ને? એ જ રીતે રાહત કાર્ય, સામાન્ય રીતે દુકાળ જેવી પરિસ્થિતિ થાય તો એ માટે સરકાર રાહત આપવા માટે શરૂ કરેલું કાર્ય, કે થોડું ઘણું એ બાને એને વેતન મળે અને એ કામ કરે અને એનો એમાં ગુજરાન ચાલે,
એવી એક સરકાર દ્વારા વ્યવસ્થા હોય છે જેને રાહત કામ કહેવામાં આવતું હોય છે. વિદ્યાલય, વિદ્યા આપતું આલય, ઘર, આલય કહેતા ઘર, વિદ્યા આપનારું ઘર, જ્ઞાન આપનારું ઘર એટલે વિદ્યાલય. બરાબર. સરસ. જો આ બધા શબ્દો કેવા છે? આત્મજ્ઞાન, આત્મા દ્વારા પોતાની રીતે જ્ઞાન જે પ્રાપ્ત થાય છે તેને આત્મજ્ઞાન કહેવામાં આવે છે. તો આવા ઘણા બધા શબ્દો છે જેના તમે સમાસનો વિગ્રહ તમે કરી શકો છો. અને જે તમારે કરવાનો છે, હજી આગળ આપણે એક સમાસ, દ્વિગુ સમાસ લઈએ. બહુ સરળ સમાસ છે અને એ એક પદ પ્રધાન સમાસ રચના છે. એમાં એકદમ સરળતા છે. અહીંયા જાય તો હવે આપણે દ્વિગુ, તો આ સમાસ રચનાની અંદર તમે જોશો તો એમાં પ્રથમ સ્થાને સંખ્યાપદ હશે, બીજું સ્થાન જે છે એ એમનું અન્ય વિશેષ પદ સ્વરૂપે હશે. અને જે સમાસમાં પૂર્વપદ, વાચક પદ અને ઉત્તરપદ વિશેષ રૂપે દ્વિગુ સમાસ. તો કે જે પહેલું પદ છે એ કેવું હોવું જોઈએ? પૂર્વપદ છે કેવું હોવું જોઈએ? સંખ્યાવાચક પદ. આપણે એનું ઉદાહરણ લઈએ અને ઉદાહરણ લઈને સમજતા જઈએ કે દાખલા તરીકે ચોઘડિયું. ચોઘડિયું કેવું છે? સારું છે કે નબળું છે? તો ચોઘડિયું કેટલા સમયકાળનું હોય? કોઈ કહેશે કેટલા ચોઘડિયા હોય છે? કેટલા સમયના ચોઘડિયા હોય છે? તો ચોઘડિયું એટલે આમ તો 4 ઘડીનો સમય. એક ઘડી એટલે કેટલો સમય? જો એનું પણ પહેલા જૂના સમયમાં માપ હતું. 4 ઘડી ભેગી થાય અને એ 4 ઘડીનો જે કાંઈ સમયનો સરવાળો, દાખલા તરીકે અંદાજિત 22 મિનિટનો સમયકાળને 1 ઘડી કહેવામાં આવે. અને એવી 4 ઘડી ભેગી થાય, 4 ઘડી ભેગી થાય અને એ 4 ઘડીનું ચોઘડિયું એટલે અંદાજિત આપણે 1.5 કલાકનો સમયકાળ એમાં હોય છે. અમને 1.5 કલાક જેવો સમય આપણે ગણતા હોઈએ છીએ. દરેક ચોઘડિયા જે છે 24 કલાકના. એ જ રીતે તમે જુઓ તો કેટલા ચોઘડિયા થાય? તો
3×24 કલાક, 1.5 કલાકનું 1 ચોઘડિયું. તો એવા કેટલા ચોઘડિયા? તો તમે ગણશો તો ખ્યાલ આવશે. તો કે ભાઈ 8 ને 8 16 ચોઘડિયા. 8 ચોઘડિયા, બરાબર? 8 રાત્રિના 8 દિવસના. એટલે આ ચોઘડિયાઓની રચના એ નક્ષત્ર પર આધારિત છે અને એ વિશે આપણે આગળ અભ્યાસ કરશું. પણ 4 ઘડીનો સમૂહ છે. કેટલો છે? 4 ઘડીનો સમૂહ. 1 ઘડી એટલે કેટલો સમય? તો કે 22 મિનિટ. ઘડી ઉભા એમ કહીએ ને, એમાં એની ઉપરથી ઘડી એટલે 22 મિનિટ જેવો સમય. એટલે કે 4 ઘડીનો સમૂહ. અહીંયા 6 ઘડી કહે છે અને બરોબર. એ જ રીતે પંચપાત્ર. તો કે 5 પાત્રોનો સમૂહ. બરોબર. ત્રિકાળ. 3 કાળનો સમય. 3 કાળ. 3 કાળનું ત્રિકાળ જ્ઞાની હોય. 3 કાળનું વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ 3 કાળનું જાણે તેને ત્રિકાળ જ્ઞાની એમ કહેવાય. બરાબર ને? નવરંગ. તો નવ રંગ, નવ રંગો નો સમૂહ. જો અહીંયા નવ શબ્દ છે તો આપણે પહેલા નવજાત શબ્દ, તો ત્યાં નવ છે ને એ નવું જન્મેલું. જો નવું જન્મેલું એવો અર્થ હોય તો એ કઈ એને તમે દ્વિગુણ ન કહી શકો. એટલા માટે આપણે એને લીધું હતું કર્મધારય. એટલે ઘણી વખત આવી આપણે ભૂલ ન થાય. ઘણી વાર 4 5, જો 4 ને 5 શબ્દ છે તો 4 5, તો પહેલું પદ તો કેવું છે? સંખ્યાવાચક છે. બીજું પદ કેવું છે? સંખ્યાવાચક છે. તો એ વૈકલ્પિક સ્વરૂપમાં આપશે. કાં 4 ને કાં 5 એમ છે. એટલા માટે એને આપણે અહીંયા દ્વિગુ સમાસમાં નહીં લઈએ. આ વાત આપણે તમને મેં જ્યારે દ્વંદ્વ સમાસ ભણાવ્યો ત્યારે તમને કીધું હતું. પછી એ જ રીતે નવજાત, નવું જન્મેલું બાળક. અહીંયા 9 સંખ્યા છે. નવું જન્મેલું બાળક છે. અહીંયા પાછળ જે છે, આગળ જે છે એ સંખ્યાવાચક રૂપમાં નથી. નવનો અર્થ નવું પણ થાય. એટલે એવો નહીં, ખોટો અર્થ નહીં કરતા. અને અહીંયા 9 છે એટલે તમને પરિવાર સમજાવી દઉં, કહી દઉં છું. અને કાંઈ ભૂલ થાય નહીં એને તમે કાળજી રાખજો. 12 માસ. તો 12 માસનો સમૂહ. ત્રિશૂળ. ત્રણ શૂળનો સમૂહ. 3 શૂળનો સમૂહ. શૂળ ને પણ શૂળ શબ્દ. તો એ શૂળનો સમૂહ આ ખાસ યાદ રાખજો. બરાબર? તો અહીંયા જો તમે બધા શબ્દો જોઈએ. 4 ઘડીનો સમૂહ. તો અહીંયા પહેલું પદ કયું થયું? સંખ્યાવાચક. અહીંયા પણ સંખ્યાવાચક. બીજું પદ છે કેવું છે? વિશેષ્ય રૂપમાં છે. એટલે જે સમાસમાં પૂર્વ પદ સંખ્યાવાચક હોય, ઉત્તર પદ વિશેષ્ય રૂપે હોય, તેની સાથે એ વિશેષ્ય રૂપે જોડાયેલું હોય તેને આપણે દ્વિગુ સમાસ તરીકે ઓળખીએ છીએ. આમાં કશું જ અઘરું નથી. આ એકદમ સરળ સમાસ છે. પણ 1-2 વાર વાંચશો, કાળજીથી જોશો, સમજશો એટલે આવડી જશે. બધાએ બરોબર સમજવાના છે. આના પણ તમારે
ઉદાહરણો લખવાના છે, આ રીતે એનો વિગ્રહ કરવાનો છે। અહીંયા જે રીતે ફેરવો છે ને એ રીતે તમારે વિગ્રહ કરવાનો છે, તો તમને આવડી જશે। નવા નવા શબ્દો શોધવાના, ચોપડીમાં જોવાના, વાંચવાના અને શબ્દો શીખી લેવાના, બરાબર ને। તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કર્યો। વળી પછીના તાસમાં, ચોથા તાસમાં પાછા આગળ બાકીના જે છે એ અન્ય પદ પ્રધાનના સમાસ કે જે બહુવ્રીહી સમાસ, ઉપપદ સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ આ આપણે જોવાના છીએ, બરાબર ને। અવ્યયી ભાવ, અન્ય પદ પ્રધાન સમાસનો કેટલા પ્રકાર? અવ્યયી ભાવ સમાસ આપણે જોવાના છીએ।